મિત્રો સ્વાગત છે આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં. જોઈ લો આપણે ફાઇનલી ખેતરનું અડધું કર્યું કોમ પટાઈને હવે નરવા થઈ ગયા અને વાગ્યા 12:30 એટલે બ્લોગ ઉતારવાનો મેળ નહોતો આવે એટલે હવે બ્લોગ ઉતારીએ. જો એના પહેલાં અમારા ગોગા મહારાજનું દર્શન કરાવ્યું. બોલો જય ગોગા મહારાજ, કોમેન્ટમાં લખી દેજો જય ગોગા મહારાજ. અને આ છે એમાં બોરની ડીપી જોવાને અમારા બોર ના જોઈએ તમને બોરે બતાવી દઉં, અમારું ખેતર બતાવી દઉં તમને. જો આ છે અમારો બોર અને બોર ચીવડી ચાલુ થાય તમને બતાવી દઉં. વારો જુઓ પહેલાં જો આ મીટર તમને દેખાડ દઉં અને ઉપર છે સદારામ બાપુનો ફોટો, સત્યનારાયણ ભગવાનનો ફોટો. આ જો બોરની પોચ લાઇટ ચાલુ હોય ને તો આને જ બોર ચાલુ થાય, એ સિવાય બોર ચાલુ થાય નહીં. એટલે હંમેશા તમારે બોર હોય તો પહેલાં ચેક કરી લેજો, ચાલુ કરતા આવડે તો ચાલુ કરજો, નકર ચાલુ કરતા નહીં. શીખમાં છે અને જો આ બોર આ લીલી લાઇટ દબાવો એટલે ચાલુ થાય, લાલ બટન દબાવો એટલે બંધ થાય ને આ ડાયરેક્ટ છે, એનો ઇસ્તેમાલ તો કદી કરે જ નહીં. એટલે આમ જો લીચું છે. આ જો આ કોટા હે, કોટા રહે ને આટલે હોય, આ કોટો મેન કોટો કહેવાય, એટલે આ એટલે ચાલુ થાય. જો અને આ ચાટકા મશીન ચાર્જિંગ થાય છે. તમે બધા જે ચાટકા મશીનનો ચાટકો કેટલો આવે છે જુઓ તમે. ચાટકા મશીન ચેતીને એવો આ જુઓ ચાટકો, જુઓ ચાટકા મશીનનો જેટલો ચાટકો આવે છે. એટલે દરેક મા બાપને ધ્યાન રાખવાનું કે એના દીકરો હોય એને ખાસ ચાટકા મશીન ના લગતા જવા દેવા નહીં. મને તો આવડે એટલે મને તો વાંધો નહીં કશું. તો આ મારું ખેતર ઓલી છે સાટી હોય, ખેતરનું બધું અડધું કરવું કોમ પટી ગયું છે. હવે સાર બી ભરવાની છે તૈયારી. દાદારામ સાર બાર ભરી દઈએ અને અમારે લેબડે મસ્ત મજાની ભેહો મારી એ બેઠી છે સોયરે. અને હવે આપણે પાતા છીએ એટલે પહેલાં પેટ પૂજાની પાસે કોમ પૂજા એટલે પહેલાં ખાઈ લઈએ. તમને બધા જો આ આવી ગયો હે શાક છે અને એકમાં શાક છે. અને શાક શાનું છે તમને દેખાડ દઉં. ગવાનું શાક છે, જો મસ્ત મજાનું ગવાનું શાક અને ગવાની રોટલી તાજી. જુઓ અમારું બોરને બોર બધું એટલે લાઇટ છે બધું છે, અમારે બધી સુવિધા છે, કશું વાંધો છે જ નહીં. જો હવે આપણે આટલા બધી બ્લોક રાખીએ પણ આગળ બ્લોકમાં બનાવે જોર એ રમત નહીં. ભાઈ ભાઈને એક ઊંઘ લઈને ચા બા પીવો એટલે પાવ બ્લોક ચાલુ કરી નાખું, બ્લોકમાં બનાવી લેજો જે રમત નહીં. આપણે જાતી ગયા અને ખેતર ઉપર આવે જો બાઇક લઈને બ્લોકમાં બનાવે છે. જુઓ બાઇક લઈને ઉપર આવે હવે સાફ છે. આપણે હોકરું લેવા જુઓ બાઇક લઈને હોકરું હવે જવા દઈએ. જોઈ લો હવે જવા દઈએ હોકરું લઈને બાવડા છે તો પેટ્રોલની કમી પણ આપણા બાઇકમાં બધી પેટ્રોલની કમી છે નહીં. હવે આટલે આપણે લાઈટ સેટ કરી